ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસોમાં ચિંતાજનક વધારો થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। માત્ર ડિસેમ્બર મહિનામાં જ ઓરીના 34 શંકાસ્પદ અને 9 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું। છેલ્લા 3 માસથી તાલુકામાં ઓરીની બીમારી વકરી રહી હોવાને પગલે રાજ્ય સ્તરે પણ ગંભીર નોંધ લેવામાં આવી છે। ગાંધીનગરના આરોગ્ય કમિશનર ધાનેરાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેઓએ જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી। ઓરીના વધતા કેસોને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી તેજ કરવામાં આવી છે અને સતત મોનિટરિંગ હાથ ધરાયું છે। રાજ્યમાં એક તરફ કોંગો ફીવર અને ટાઇફોઇડ જેવી બીમારીઓ માથું ઊંચું કરી રહી છે, ત્યારે ધાનેરામાં ઓરીના કેસો આરોગ્ય તંત્ર માટે વધુ એક પડકાર બની રહ્યા છે અને વારંવાર આવા પ્રકારના જે છેલ્લા 3 મહિનાથી આ જે કેસ છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તે બાદ હવે રાજ્ય સ્તરે પણ આ જે ઓરી કેસ છે, જે ઓરી રોગ છે તેને લઈને પણ તેના જે કેસો છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। જિલ્લા સ્તરે રાજ્ય સ્તરે પણ તેની નોંધ લેવામાં આવી છે અને જ્યારે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કમિશનર પણ હવે ધાનેરા ખાતે પહોંચ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં ઓરી રસીકરણની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે। વારંવાર જે બાળકો છે તેમને રસીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને આજે આવી ઘટના કેમ બની રહી છે તેના પણ અમુક કારણો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે અધૂરી રસીકરણ, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, જે બાળકોની હાલની જે સ્થિતિ છે, જે ખોરાક પૂરતા પ્રમાણમાં નથી લેતા તેના કારણે પણ બાળકોમાં જે રોગપ્રતિકારક શક્તિ છે તે ખૂબ ઘટી રહી છે। તેના કારણે બાળકોને સામાન્ય રીતે અને ઇઝીલી જે રોગ છે તેનો ચેપ લાગી જાય છે, તેના કારણે પણ અનેક પ્રકારની મુશ્કેલી બાળકોને પણ આવે છે। આપણી સાથે સામાજિક આગેવાન ધર્મેન્દ્ર રાજગોર જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રભાઈ, જે ધાનેરામાં અચાનક જ આ રોગ છે, ઓરી રોગ, તેને અચાનક જ માથું ઉચકી લીધું છે અને તેના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, શું કહેશો? બેનશ્રી, કોઈ કામ ત્યારે અચાનક થતું નથી, તેની પૂર્વ રેખાઓ પહેલાથી તૈયાર થઈ ગઈ હોય છે। ધાનેરાની અંદર આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ હોય એવી આપણને વ્યવસ્થા રૂપે આપણે જોઈ શકીએ। નગરપાલિકાની કેટલીક ગટરો ખુલ્લી છે। અહીંયા હાલ તમે કદાચ ધાનેરાની અંદર આવો તો કોઈ ડોક્ટરનું દવાખાનું એવું નથી હોય કે જે ભરેલું ના હોય। માત્ર ઓરી તો એક રોગ હમણાં આવ્યો છે, એના સિવાય પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગોનો પણ ત્રાસ અતિશય છે। દાખલા તરીકે પાણીજન્ય રોગોની વાત કરું તો હમણાં દરેક ગામડાની અંદર જે સંપ ભરાય છે ને, પાણીના સંપ, તે પાણીના સંપ હમણાં વચ્ચે જે અમારા મિત્ર છે સરપંચ, એમને એમના સંપની સફાઈ કરેલી તો અંદરથી કમસે કમ 2 ટ્રેક્ટર ભરીને આપણે ગારો કહીએ ને, ખરાબ ગંદો ગારો, એવો ગારો અંદરથી નીકળેલો બોલો એ સંપમાંથી। એવા એક પણ સંપની સફાઈ થતી હોય એવું મને નથી લાગતું। આ તો ત્યાંના સરપંચ જાગૃત થાય એટલે એમને સફાઈ કરી, બાકી કોઈ સંપની સફાઈ થતી નથી। મચ્છરોનો ત્રાસ અતિશય છે। પાણીજન્ય વાયરલ રોગો ક્યારે ધર્મેન્દ્રભાઈ, તો આપનું કહેવું એવું છે કે જે પાલિકાના અધિકારીઓ છે તે બેદરકારી દાખવી રહ્યા છે? હા, 100% બેદરકારી છે। આરોગ્ય વિભાગની પૂરેપૂરી બેદરકારી છે। ધાનેરા સરકારી દવાખાનું છે, તેની અંદર હમણાં જેટલા પણ ડોક્ટર છે, જે નવા ભરતી કરેલા ડોક્ટરો નહીં, કાયમી કોઈ સારો ડોક્ટર ધાનેરા નગરપાલિકાની અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે એમાં નથી। અને ગામડાની અંદર નકલી ડોક્ટરોની આંટડીઓ ધમધોકાર ચાલે છે। કદાચ બની શકે કે આરોગ્ય વિભાગે કઈ આ ડોક્ટરો સાથે સાંઠગાંઠ ન કરી હોય કે રોગો વધે ને ડોક્ટરોની કમાણી વધે, એવી હાલત અમારે ધાનેરા તાલુકાની લોકોમાં વસ્તીને તો લાગે છે કે ભાઈ પ્રજા બીમાર પડી રહી છે ને આરોગ્ય વિભાગને કોઈ પડી કેમ નથી? રોજ રોગો વધી રહ્યા છે નવા નવા। જી બિલકુલ ધર્મેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।